મિત્રો, નવી વર્ધિત પેન્શન યોજના જેના નિયમો નાણાં વિભાગના 15/3/2024ના નોટિફિકેશનથી બહાર પડ્યા છે. દરેક પ્રકરણ વાઇઝ આપણે વિડીયો તૈયાર કરી રહ્યા છીએ. અત્યાર સુધી 6 પ્રકરણ અને 27 રૂલ સુધી આપણે 6 વિડીયો મૂક્યા છે. આજે પ્રકરણ 7 જેમાં નિયમ 28 થી 39 સુધીનો સમાવેશ થાય છે. મિત્રો, આ પ્રકરણ થોડુંક લાંબુ પણ છે, પણ ખૂબ જ અગત્યનું છે. આખો જ વિડીયો શાંતિથી સાંભળશો. નવી વર્ધિત પેન્શન યોજનામાં ફાળાની કપાત, ફાળાની તબદીલી અને હિસાબી પદ્ધતિ એની વિગતવાર સમજૂતી આપી છે. જે લોકો હિસાબી શાખામાં કામ કરે છે, જેને પોતાને ફાળાની કપાત કરાવડાવવાની છે, અને આના હિસાબો કેવી રીતે રાખવામાં આવે છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ તો ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. તો કદાચ વિડીયો આપણો 35 થી 40 મિનિટનો પણ થાય, પણ શાંતિથી આખો વિડીયો આપ સાંભળશો. નિયમો શરૂ કરીએ તે પહેલા એક સૂચન છે કે આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે. આ વિડીયો 26/4/2024ના રોજ તૈયાર કર્યો છે. ત્યાર પછી જે સુધારા થાય એ ધ્યાને લેવાના રહે. આપ નાણાકીય સેવાકીય બાબતોના વધુ વિડીયો જોવા માટે હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આપને વિશેષમાં એક જણાવવાનું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપને રસ હોય, બહુ જ સારી રીતે યુવાનોને ઉપયોગી થાય, સામાજિક જીવનમાં ઉપયોગી થાય એવા દરેક શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. મારી બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી. ચોક્કસ સબસ્ક્રાઇબ કરો, સાંભળો, વડીલોને પણ સબસ્ક્રાઇબ કરવા જણાવો. આપને અગાઉ પણ વિડીયોમાં મેં જણાવ્યું છે કે મારા દ્વારા ગુજરાત મુલ્કી સેવાની એક પથદર્શિકા રજા અને ફરજ પર જોડાવાની તૈયાર કરવામાં આવી છે, જેમાં ઓક્ટોબર 23 સુધીના સુધારા આવરી લીધા છે. હેતુલક્ષી પ્રશ્નો પણ છે અને રજાની એટલી ઉદાહરણો સાથે સરળ સમજૂતી આપી છે કે રજાને લગતા તમારી કચેરીમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ બધાનો ઉકેલ આ બુકમાંથી મળી રહેશે. આપને એ બુકની જરૂરિયાત હોય તો મારો વોટ્સએપ નંબર છે 9427300891. એના પર મેસેજ કરશો. હું આપને બુક કઈ રીતે ઉપલબ્ધ થશે, કિંમત વગેરે જણાવીશ. બીજી ખાસ વિનંતી છે કે આપ જ્યારે પણ મને ફોન કરો તો સમય લઈને ફોન કરશો, નહીં તો રાત્રે 9:30 થી 10:30ની વચ્ચે ફોન કરશો. દિવસે હું કામમાં હોઉં ને આપનો ફોન રિસીવ કરી શકતો નથી. હવે આપણે નવી વર્ધિત પેન્શન યોજના પ્રકરણ 7 રૂલ 28 થી 39 સમજીએ. નિયમ 28, કર્મચારી સરકારી સંસ્થા માટે નિર્ધારિત યોગદાન પેન્શન યોજના, એટલે કે કર્મચારીનો ફાળો, સરકારનો ફાળો, એની યોજના. આ યોજના કર્મચારી સરકાર સંસ્થાના પૂર્વ નિર્ધારિત યોગદાન પર આધારિત રહેશે. પૂર્વ નિર્ધારિત એટલે કર્મચારીએ કેટલો ફાળો આપવાનો છે, સરકાર કેટલો આપશે, એના પર આધારિત છે. એના 2 પ્રકાર છે. ટાયર 1, જેમાં કર્મચારીનું યોગદાન આપવું ફરજિયાત છે અને સરકાર તરફથી અથવા સંસ્થા તરફથી યોગદાનની સમાન રકમ ખાતામાં જમા કરાવવાની રહેશે. મિત્રો, આમાં સુધારો થયો છે અને હવે કર્મચારીનો ફાળો 10% રહેશે અને સરકારનો 14% રહેશે. એટલે રૂલમાં જે સમાન રકમ લખી છે
ત્યાં મેં અહીં કૌંસમાં આપની જાણકારી માટે લખ્યું છે કે હવે સરકારની યોગદાનની રકમ 14% રહેશે. ટાયર 2 એ હાલ અમલમાં આવ્યું નથી, એટલે એની કોઈ વિશેષ ચર્ચા રૂલમાં કરેલી નથી. રૂલ 28 મુદ્દા નંબર 2, એનપીએસના ટાયર 1 પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી નીચે મુજબ રહેશે. પેન્શન ફંડની પસંદગી: સરકારી કર્મચારીને ખાનગી ક્ષેત્રના પેન્શન ફંડ સહિત કોઈ પણ એક પેન્શન ફંડ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેઓ વર્ષમાં એકવાર તેમનો વિકલ્પ બદલી શકશે, એટલે પોતાના ફાળાનું કયા પેન્શન ફંડમાં રોકાણ કરવા માંગે છે એની પસંદગી આપવામાં આવશે. જો કે જાહેર ક્ષેત્રના પેન્શન ફંડમાં સંયોજનની વર્તમાન જોગવાઈ હાલના તેમજ નવા સરકારી કર્મચારી માટે વિકલ્પ મૂળભૂત રીતે ઉપલબ્ધ રહેશે. એટલે વિકલ્પ જૂના કર્મચારીઓને પણ ઉપલબ્ધ રહેશે, નવા જોડાય એમને પણ ઉપલબ્ધ રહેશે. મુદ્દા નંબર બી, ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી: સરકારી કર્મચારીને રોકાણ માટે નીચેના વિકલ્પો આપવામાં આવે છે. મિત્રો, એમાં પેન્શન માટેના રોકાણની પસંદગી છે પેન્શન ફંડની, બીમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની પસંદગી છે. મૂળભૂત સ્કીમ: વર્તમાન યોજનામાં ફંડની રકમ જાહેર ક્ષેત્રના 3 ફંડ મેનેજરને ફાળવાશે. ફંડની રકમ વર્તમાન અને નવા કર્મચારીઓ બંનેને મૂળભૂત સ્કીમ તરીકે ચાલુ રહેશે. તો 3 ફંડ મેનેજર છે, મારા ખ્યાલથી એસબીઆઈ છે, એલઆઈસી છે અને યુનિટ ટ્રસ્ટ છે, અથવા સરકાર બદલતી રહેશે. સ્કીમ જી, કર્મચારીઓ તુલનાત્મક રીતે ઓછા જોખમ સાથે વળતર પસંદ કર્યું છે તેમને સરકારી સિક્યોરિટીમાં 100% ભંડોળ રોકાણ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. બીજી યોજના છે કે ઓછા જોખમવાળી યોજના કર્મચારી પસંદ કરવા માંગતા હોય તો સરકારી સિક્યોરિટીમાં પણ રોકાણ કરી શકાશે. રૂલ 28ના મુદ્દા નંબર 3, ઓટો ચોઇસ લાઈફ સાયકલ ફંડ: કર્મચારીઓને તુલનાત્મક રીતે વધુ જોખમ સાથે વધુ સારું વળતર પસંદ કરી શકે તેમની જીવન ચક્ર આધારિત ઓટો લાઈફ સાયકલ એ યોજનામાં નીચેના વિકલ્પો આપવામાં આવશે. કન્ઝર્વેટિવ લાઈફ સાયકલ ફંડ 25%, જે LC25 સ્કીમ પર ઇક્વિટી મહત્તમ એક્સપોઝર સાથે. મધ્યમ જીવન ચક્ર ફંડ, જેમાં 50% LC50 સ્કીમ પર ઇક્વિટીના મહત્તમ એક્સપોઝર સાથે. એટલે ઇક્વિટીમાં 25% અથવા 50%નું રોકાણ થાય એ રીતે વિકલ્પ મળશે. સરકારી કર્મચારી નાણાકીય વર્ષમાં 2 વાર રોકાણ પેટર્નની ઉપરોક્ત પસંદગીમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકશે. એટલે તમે 25%માં જવા માંગો છો કે 50%માં જવા માંગો છો? નિયમ 29, ફંડનું નિયમન. આ યોજના હેઠળના ફંડનું નિયમન કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને આપણે ટૂંકમાં PFRDA, એની માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તો આ ફંડનું નિયમન PFRDA એના માર્ગદર્શિકા નીચે રાજ્ય સરકાર નક્કી કરશે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી, જેને ટૂંકમાં આપણે CRA તરીકે ઓળખીએ છીએ, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથેના કરાર મુજબ નિયુક્ત નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ, જેને આપણે NSDL તરીકે ઓળખીએ છીએ, એ કેન્દ્રીય રેકર્ડ કીપિંગ એજન્સી તરીકે નક્કી કરવામાં આવશે. તો NSDL જ CRA તરીકે કામ કરશે. રૂલ નંબર 31,
નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની ઓફિસને નોડલ ઓફિસ તરીકે નીમવામાં આવી છે. તો મિત્રો, આ નવી વર્ધિત પેન્શન યોજના જે છે એના નોડલ તરીકે ડાયરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને નીમવામાં આવે છે. એટલે એનએસડીએલ સાથે આપણે જે કંઈ પત્ર વ્યવહાર કરશું એ ડીપીપી મારફતે, નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ મારફતે કરીશું. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની નોડલ ઓફિસર તરીકે નીચેના કાર્યો માટે નિમણૂક કરવામાં આવે છે. તો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે આ એનપીએસના સંદર્ભમાં કયા કયા કાર્યો કરવાના રહેશે? તો કાયમી પેન્શન એકાઉન્ટ નંબર, જેને આપણે PPAN પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબરની ફાળવણી એ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કરશે. દરેક કર્મચારીને PPAN એ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ આપશે. કર્મચારી, સરકારી સંસ્થા યોગદાનની વિગતોના કાયમી રેકર્ડની જાળવણી, એટલે કર્મચારીનો ફાળો, સરકાર સંસ્થાનો ફાળો, એના કાયમી રેકર્ડની જાળવણી કામ પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કરશે. મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી, અશક્તતા પેન્શન અને કુટુંબ પેન્શનની અધિકૃતતા જેવા કાર્યો કરવા માટે એનએસડીએલ પાસેથી કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર, પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવો, કેન્દ્રીય યોજના હેઠળ કર્મચારી સરકારી સંસ્થાના ફાળાનો જમા ઉપાડ વગેરે કામગીરી કરશે. તો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ PPAN ફાળવશે, PRN એ એનએસડીએલ પાસેથી મેળવશે, કર્મચારીની ગ્રેજ્યુટી ચૂકવવાનું છે, અશક્તતા પેન્શન અથવા કુટુંબ પેન્શન ચૂકવવાનું થાય તો એની ઓથોરિટી ઇસ્યુ કરશે, અને કર્મચારીના અને સરકારી ફાળાના વિગત એ રેકર્ડની જાળવણી પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કરશે. રૂલ નંબર 32, કર્મચારી સરકારી સંસ્થાકીય ફાળો. તો નિયમિત સેવામાં જોડાવા પર કર્મચારીએ કપાત શરતું કરતા પહેલા આ નિયમોના નિયમ 10 થી 12 મુજબ કાયમી પેન્શન એકાઉન્ટ નંબર એટલે કે PPAN અને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર એટલે કે PRN મેળવવાનો રહેશે. તો કર્મચારી આ યોજનામાં ફાળો કપાવવાનું શરૂ કરે તે પહેલા એને PPAN અને PRN નંબર મેળવી લેવાના રહેશે. કેવી રીતે? તો નિયમ 10 થી 12 આપણે અગાઉ જોઈ ગયા છીએ, એ વિડીયો પણ આપ ફરીથી જોઈ શકશો. રૂલ 32(2), ફાળાની કપાત કર્મચારીના પગારમાંથી જે માસમાં નિયમિત સેવામાં જોડાય તે મહિના પછીના મહિનાથી કરવામાં આવશે. મિત્રો, ખાસ સમજી લેજો કે ફાળાની નિયમિત કપાત ફરજિયાત છે અને ક્યારથી કરવામાં આવશે? તો કર્મચારી નિયમિત નિમણૂક મેળવે, એટલે જે ફિક્સ પેના એમ્પ્લોયી છે તો 5 વર્ષ પૂરા કર્યા પછી નિયમિત નિમણૂક જે માસમાં મળે એ માસ પછીના મહિનાથી. ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ કર્મચારી એપ્રિલ 2005માં કોઈ પણ તારીખે નિયમિત નિમણૂક મેળવે છે. એપ્રિલ મહિનામાં 2005માં કોઈ પણ તારીખે નિયમિત નિમણૂક મેળવે છે તો મે 2005ના પગારમાંથી, એટલે જે મહિનામાં નિયમિત થાય એ પછીના મહિનાના પગારમાંથી એના ફાળાની કપાત કરવામાં આવશે. એટલે કે મે પેડ ઇન જૂન, જે 1 જૂને પગાર ચૂકવવાનો છે, પગાર બિલ મે મહિનાનું હશે, તો મે પેડ ઇન જૂનના પગારમાંથી એનો ફાળો કપાશે. (32)(3) કર્મચારીએ તેના મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થાના સરવાળાના ઓછામાં ઓછા 10% ફાળો આપવું ફરજિયાત છે. તો કર્મચારીનો ફાળો 10% રહેશે, એનો બેઝિક પે વત્તા મોંઘવારી. કર્મચારી જે પોતાનો ફાળો 1 નવેમ્બર 2022 થી વધારવા માંગે છે તો નાણાકીય વર્ષમાં ડ્રોઈંગ ઓફિસરને 12% અથવા 14% ફાળો કાપવાનો વિકલ્પ આપી શકશે. મિત્રો, કર્મચારી પોતાનો ફાળો વધારવા માંગતા હોય તો 12% અથવા 14% વધારી શકશે. આ જોગવાઈ નવેમ્બર 22માં કરી છે, અને એની સામે સરકાર અથવા
સરકાર 12 અથવા 14% જમા કરાવતી હતી, એમાં મહત્વનો સુધારો થઈ ગયો છે. તમે 10% કપાવશો તો પણ સરકાર 14% જમા કરાવશે, તમે 12% કપાવશો તો પણ સરકાર 14% જમા કરાવશે, અને તમે 14% કપાવશો તો પણ સરકાર 14% જમા કરાવશે. તો એ વર્ષમાં એક વખત પોતાનો ફાળો બદલી શકે છે. નાણાકીય વર્ષમાં એકવાર આપવાનો વિકલ્પ કોઈ પણ સંજોગોમાં બદલી શકાતો નથી. એટલે નાણાકીય વર્ષમાં આપેલો વિકલ્પ નાણાકીય વર્ષની અધવચ્ચે બદલી નહીં શકાય. 12% અથવા 14%ની કપાત 1 નવેમ્બર 2022ના રોજ અથવા તે પછી કરવામાં આવશે. મિત્રો, આ જોગવાઈ ઓક્ટોબર 22માં કરી, એટલે નવેમ્બર 22થી આ લાગુ પાડ્યું છે. નવેમ્બર 22માં સર્વિસ બુકમાં એની નોંધ કરવાની રહેશે કે કર્મચારીએ 12%નો વિકલ્પ આપ્યો છે કે 14%નો વિકલ્પ આપ્યો છે. સરકાર સંબંધિત સંસ્થાએ પણ કર્મચારી દ્વારા યોગદાન આપેલી સમાન રકમ તેના એનપીએસ ખાતામાં જમા કરવાની રહેશે. જો અહીં મિત્રો ફરી આપણે યાદ દેવડાવું કે સમાન રકમ આ ક્યારથી હતું? નવેમ્બરથી માર્ચ સુધી. માર્ચમાં ફરી સરકારે એક ઠરાવ કરી અને હવે 12ના બદલે 12 ને 14ના બદલે 14 હતું, એની જગ્યાએ 10, 12 કે 14ના બદલે સરકાર તો 14% જમા કરાવશે. તો મેં અહીં રેડ અક્ષરથી આપને યાદ દેવડાવવા માટે લખ્યું છે કે માર્ચ 24થી કર્મચારીએ ફરજિયાત 10% ફાળો આપવો પડશે, જેની સામે સરકાર 14% જમા કરાવશે. તો નવેમ્બરથી માર્ચ સુધી વૈકલ્પિક હતું 12-14, પણ માર્ચ 24થી 14% સરકાર જમા કરાવશે. એનપીએસ ફાળાની ગણતરીમાં માત્ર મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું ધ્યાનમાં લેવામાં આવશે. અન્ય કોઈ પણ ભથ્થા અથવા ખાસ પગારને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો, એનપીએસ છે માત્ર બેઝિક પગાર પર ધ્યાને લેવાશે. કોઈ કર્મચારીને કોઈ સ્પેશિયલ પે મળતા હોય તો એ ધ્યાનમાં લેવાનું નથી. અહીં ઉલ્લેખ નથી કર્યો, પણ હું પોતે સમજુ છું તેમ કદાચ ડોક્ટરોના કેસમાં જે એનપીપીએ મળે છે એ સ્પેશિયલ ભથ્થું છે, તો એ એનપીએસની કપાત માટે ધ્યાને ન લેવાય એવું મારું સમજ છે. જો કાપવામાં આવેલો ફાળો અપૂર્ણાંકમાં હોય તો તેને આગામી સંપૂર્ણ રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવશે. નેક્સ્ટ હોલ રૂપીઝ. મિત્રો, અહીં ભૂલ ન થાય. જે 12%, 14% કાપવામાં આવશે કે 10% કાપવામાં આવશે, એ રકમ માનો કે 1500 રૂપિયાને 10 પૈસા આવી, તો 1501 રૂપિયા. એવું નહીં કે 10 પૈસા છે તો છોડી દેવાના. 1 પૈસો આવે તો પણ આગામી સંપૂર્ણ રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવશે. એટલે પૂરા રૂપિયામાં જ એનું ચૂકવણું કરવાનું છે, ફ્રેક્શનમાં નહીં. એવા કિસ્સામાં કે જ્યાં નિયમોની જોગવાઈ અમલમાં આવી તે પહેલા જ કપાત કરવામાં આવી હોય અને કોઈએ પૈસામાં કપાત કરી હોય તો તેની પુનઃ વિચારણા કરવામાં આવશે નહીં. જે કિસ્સામાં અગાઉના સમયગાળાના ફાળાની કપાત કરવાની બાકી હોય તેને આ જોગવાઈ લાગુ પડશે. એટલે કે પૂરા રૂપિયામાં જ રાઉન્ડ અપ કરવાના છે, પણ ઊંચા રૂપિયામાં નહીં કે નજીકના રૂપિયામાં. ઊંચા રૂપિયામાં 1 પૈસો હોય તો પણ પૂરા રૂપિયામાં લઈ જવાના છે. નેક્સ્ટ હોલ રૂપીઝ. નેક્સ્ટ શબ્દ વાપર્યો છે, નિયરેસ્ટ શબ્દ નથી વાપર્યો. સરકારની મંજૂરી સાથે નવી યોગદાન પેન્શન યોજના અપનાવતી સ્વાયત્ત સંસ્થાઓ તેમને નાણાકીય સદ્ધરતા ધ્યાનમાં લેશે અને નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી સંસ્થા ફાળો વધારવાનો નિર્ણય લેશે. મિત્રો, અહીં પણ જે સ્વાયત્ત સંસ્થાઓ છે, બોર્ડ કોર્પોરેશનો છે, એમણે 14% ફાળો કરવા માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. ફરજ મોકૂફીના સમયગાળા દરમિયાન ફાળાની કપાત કર્મચારીની સંમતિથી કરવામાં આવશે. જો મિત્રો, મહત્વની જોગવાઈ છે, કોઈ કર્મચારી સસ્પેન્ડ થયેલા છે અને એ પોતે ઈચ્છે છે કે સસ્પેન્શન એલાઉન્સમાંથી ફાળાની કપાત કરાવવા માગે છે તો એ કરાવી શકશે. એ માગતા નથી તો કરવાની નથી.
જો ફરજ મોકૂફીનો સમયગાળો ફરજ તરીકે અથવા રજા તરીકે ગણવામાં આવે તો બાકીના ફાળાની કપાત ચૂકવવા પાત્ર તફાવતની રકમમાંથી કરવામાં આવશે. હવે સસ્પેન્શન દરમિયાન સસ્પેન્શન એલાઉન્સના 10% કપાયા છે. હવે એ સસ્પેન્શનના સમયને ડ્યુટી તરીકે ગણી લેવામાં આવે છે, એટલે એને પગારનો તફાવત પણ ચૂકવવાનો થાય છે. તો એવા કિસ્સામાં ફાળાનો તફાવત પણ કાપવાનો થશે. જો સસ્પેન્શનના સમયને ફરજ તરીકે ગણવામાં આવે અને પૂરો પગાર ચૂકવવાનો થાય તો અગાઉ જો ફાળો કાપ્યો હોય તો જે બાકી રહેતો હોય એ ફાળો કાપી લેવાનો રહેશે. સસ્પેન્શનના સમયને રજા તરીકે ગણવામાં આવે અને રજા પગાર ચૂકવાય તો રજા પગારના સંદર્ભમાં પણ તફાવતની રકમ કાપવાની રહેશે. કોઈ કર્મચારી રજા ઉપર છે તો રજા દરમિયાન રજા પગાર ચૂકવવામાં આવ્યો ન હોય તો ફાળામાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. મિત્રો, જ્યારે રજા પગાર ક્યારે ન ચૂકવવામાં આવે? જ્યારે અસાધારણ રજા પર હોય, જ્યારે તમે બિન પગારી અથવા LWP તરીકે ઓળખો છો, તો કર્મચારી અસાધારણ રજા પર હોય, પગાર ચૂકવાયો નથી તો ફાળો કાપવાનો નથી. જો ફાળાની કપાવવાની કપાત વાસ્તવિક નિયમિત મહિના વર્ષમાંથી કરવામાં આવી ન હોય, બહુ જ અગત્યનું પ્રોવિઝન છે મિત્રો, શાંતિથી સાંભળજો. જો ફાળો કપાવવાની કપાત વાસ્તવિક નિયમિત મહિનાના વર્ષમાંથી કરવામાં આવી ન હોય તો વર્તમાન મહિનાના પગારમાંથી નિયમિત કપાત ઉપરાંત કર્મચારીની સંમતિથી અગાઉના સમયગાળા માટે પણ કપાત એકસાથે અથવા હપ્તામાં કરવામાં આવશે અથવા કરવાપાત્ર રકમ ચલણ દ્વારા જમા કરવામાં આવશે. તો કોઈ કર્મચારી, માનો કે આપણે ઉદાહરણ લીધું કે એપ્રિલમાં નિયમિત નિમણૂક મેળવે છે, મે મહિનાથી ફાળો કાપવાનો છે પણ એનો PPN PRN નંબર નથી આવ્યો અને છેક નવેમ્બરમાં નંબર આવે છે, તો એનો ફાળો તો મે થી નવેમ્બરના કાપવાનો ચઢેલો છે, તો એ કપાવી શકશે કર્મચારીની સંમતિથી. એ હપ્તે હપ્તે પણ કપાવી શકશે પગાર બિલમાંથી અથવા એક સાથે ચલણથી જમા પણ કરાવી શકશે. તો કોઈને નિયમિત નિમણૂક મળ્યા પછી જો ફાળો કાપવાનું મોડું શરૂ થયું હોય તો જે પિરિયડનો ફાળો કાપવાનો બાકી છે એ પાછળથી પણ ચલણથી જમા કરાવી શકે છે. કર્મચારીની નિવૃત્તિની તારીખ પહેલાના છેલ્લા 3 મહિના માટે ઉપાડ અને વહેંચણી અધિકારી દ્વારા ફાળાની કપાત બંધ કરવામાં આવશે. મિત્રો, કર્મચારી જ્યારે નિવૃત્ત થતા હોય તો નિવૃત્તિના 3 માસ બાકી હોય એટલે એનો કર્મચારીનો ફાળો કાપવાનું બંધ કરવાનું છે. વિશેષ એક સ્પષ્ટતા કરીએ કે શૈક્ષણિક કર્મચારીઓ છે એમને આપણે એકેડેમિક ટર્મના અંતે નિવૃત્ત કરીએ છીએ. કોઈ કર્મચારી માર્ચ મહિનામાં જન્મ તારીખ પ્રમાણે નિવૃત્ત થાય છે પણ એ શિક્ષક છે તો આપણે એને 31 મે નિવૃત્ત કરીએ છીએ. હવે એનો ફાળો બંધ કરવા માટે 3 મહિના કયા ગણવાના? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. મે મહિના સુધીના દિવસો ગણવાના નથી. એકચ્યુઅલ ડેટ ઓફ રિટાયરમેન્ટ હોય એના અગાઉના 3 મહિના પહેલા બંધ કરવાનો છે. તો શૈક્ષણિક કર્મચારીઓની મુદતના અંતે નિવૃત્ત થવાના કિસ્સામાં નિવૃત્તિની મૂળ તારીખ પહેલાના 3 મહિનાના ફાળાની કપાત બંધ કરવામાં આવશે. અને ઉપરોક્ત બંને કેસમાં નિવૃત્તિની મૂળ તારીખ પહેલાના છેલ્લા 3 મહિના માટે સરકારી ફાળાની રકમ, હવે કર્મચારીનો ફાળો બંધ થાય તો સરકારના 14%, તો સરકારના 14% કાપવાના છે, અલગ પગાર બિલ બનાવવાનું છે અને કર્મચારીને પગાર સાથે રોકડા ચૂકવવાના છે. 3 મહિના માટે સરકારી ફાળાની રકમ પગાર ઉપરાંત પગારના સદરે ખર્ચ ડેબિટ કરીને અલગ ચૂકવવામાં આવશે. એટલે એ NPS યોજનાના જે ફંડ છે એમાં જમા નહીં થાય પણ કર્મચારીને છેલ્લા 3 મહિના દરમિયાન 14% પગાર, બેઝિક પ્લસ મોંઘવારી, એ વધારે મળશે. કર્મચારીનો ફાળો બંધ થશે પણ સરકારનો ફાળો ચાલુ રહેશે અને એ પગાર સાથે ચૂકવાશે. મુદ્દા નંબર 8, રૂલ 32 આપણે સમજી રહ્યા છે, એનો મુદ્દા નંબર 8 છે
કર્મચારીના ફાળાનો ખર્ચ પગાર અને ભથ્થાના સદરે ઉતારવામાં આવશે. તો કર્મચારીનો જે ફાળો કપાય છે એ પગાર ભથ્થાના સદરે ખર્ચ પડશે. કર્મચારી સરકારી સંસ્થાનો ફાળો એ નિયમ 19 હેઠળ દર્શાવ્યા મુજબ રાજ્ય સરકારના જાહેર ખાતામાં જમા કરવામાં આવશે. તો નિયમ 19માં આપણે સદરોની પણ ચર્ચા કરી અને જાહેર હિસાબ ખાતે સરકાર સંસ્થાનો ફાળો જમા થશે. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દર વર્ષે નીચેની બાબતો માટે સંબંધિત સદરે બજેટમાં નાણાકીય જોગવાઈ કરશે. તો ડીપીપીએ આ ફાળાની કપાત માટે જોગવાઈ કરવાની છે. કર્મચારીના સરકારી સંસ્થાના ફાળો નિયમ 19 મુજબ, રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાનો મેચિંગ ફાળો નિયમ 20 મુજબ, કર્મચારી નોમિની વારસદારને ચૂકવવા પાત્ર મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેજ્યુટી નિયમ 21 મુજબ, સેન્ટ્રલ રેકર્ડ કીપર એજન્સીને ચૂકવવાનો વહીવટી ખર્ચ એ નિયમ 22 મુજબ. આ 19, 20, 21, 22 આપણે અગાઉ શીખી ગયા છે. કર્મચારી સરકારી સંસ્થાના ફાળા પર ચૂકવવા પાત્ર વ્યાજ નિયમ 23 મુજબ, એનપીએસ હેઠળ કુટુંબ પેન્શન નિયમ 24 મુજબ, એનપીએસ હેઠળ અશક્તતા પેન્શન નિયમ 25 મુજબ અને એનપીએસ હેઠળ ગ્રેજ્યુટી નિયમ 27 મુજબ, ફેમિલી પેન્શન અને અશક્તતા પેન્શનના કિસ્સામાં કર્મચારીનો ફાળો પરત કરવા નિયમ 27 મુજબ. તો મિત્રો આ જે 19 થી 27 નિયમો છે એ જુદા જુદા હેતુ માટેના સદરો આપેલા છે, જેની ચર્ચા અગાઉના વિડીયોમાં આપણે કરી ચૂક્યા છે. તેમ છતાં રેફરન્સ માટે અગાઉના વિડીયો પણ આપ વારંવાર સાંભળશો તો તમને નવી વર્ધિત પેન્શન યોજના પૂરેપૂરી વ્યવસ્થિત રીતે સમજાશે. નિયમ 32 નો મુદ્દા નંબર 11 પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીના ઉપાડ અને ચૂકવણી અધિકારીને નીચેની બાબતોમાં ઉપાડ કરવા માટે અધિકૃત કરશે. તો ડીપીપીના જે ડ્રોઈંગ ઓફિસર હશે એમને નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ નાણાં ઉપાડવા અધિકૃત કરશે. સંબંધિત જિલ્લા ટ્રેઝરી ઓફિસમાંથી ઉપાડ માટે મુખ્ય સદર 8342 હેઠળ ટ્રેઝરી પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસમાં જમા કરાયેલ સરકારી સંસ્થાના ફાળાની રકમ ઉપાડવા માટે ડીપીપીના ડ્રોઈંગ ઓફિસર ફરજ બજાવશે. જો કે આ ઉપાડમાંથી કર્મચારીઓના ફાળાની રકમ કે જેમના કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર મેળવવામાં આવ્યા છે અને તેનો ડેટા સિસ્ટમ દ્વારા સરકાર સાથે કેન્દ્રીય યોજના હેઠળ કેન્દ્રીય રેકર્ડ કીપિંગ એજન્સીને રોકાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ફંડ મેનેજર દ્વારા સંસ્થાકીય ફાળો ટ્રાન્સફર કરવાનો રહેશે. તો જેના પીઆરએન નંબર આવી ગયા છે અને 8342 હેઠળ જાહેર હિસાબમાં જે કર્મચારીઓના પૈસા પડ્યા છે તો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડના ડ્રોઈંગ ઓફિસર એ નાણાં ઉપાડી સિસ્ટમ દ્વારા એ કેન્દ્રીય એજન્સીમાં જમા કરાવશે. જો ફંડ સેન્ટ્રલ રેકર્ડ કીપિંગ એજન્સીમાં ટ્રાન્સફર કરી શકાતું નથી, તે જે ફંડ સીઆરએમાં ટ્રાન્સફર કરી શકાતું નથી કોઈ નિયમોની જોગવાઈના કારણે, તો તે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસ, જેને આપણે જીએસએફએસ તરીકે ઓળખીએ છીએ, ગુજરાત સરકારની એક ફાઇનાન્શિયલ એકમ છે, દ્વારા અથવા સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે મુજબ 10 વર્ષની સરકારી સિક્યોરિટીમાં રોકાણ કરવામાં આવશે. તો જીએસએફએસમાં જે ફંડ સીઆરએમાં ટ્રાન્સફર નથી કરી શકાતું એ જીએસએફએસમાં સિક્યોરિટીમાં 10 વર્ષ માટે રોકાણ કરવામાં આવશે. સિક્યોરિટીમાં કરેલા રોકાણ પર મળેલા વ્યાજની રકમનો હિસાબ ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસ દ્વારા અલગથી રાખવામાં આવશે. જો કે વધુમાં જીએસએફએસ દર મહિને આ રોકાણ ખાતાઓની વિગતો પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકને મોકલશે
અને સમયાંતરે આ ખાતાઓનું મેળવણું હાથ ધરવામાં આવશે. મિત્રો, તો આ જે મુદ્દો છે કામગીરીની દ્રષ્ટિએ જ્યાં સ્પર્શે છે ત્યાં નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ અને GSFS વચ્ચેનો છે. આ મુદ્દા બાબતે કચેરીઓએ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. વધુમાં જ્યારે કર્મચારીનો કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર PRAN ઉપલબ્ધ ન હોવાને કારણે ગુજરાત ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડમાં રોકાણ કરવામાં આવ્યું હોય કે જેના કિસ્સામાં PRAN ઉપલબ્ધ થાય તો કર્મચારીના ફાળાનું, સરકાર સંસ્થાના ફાળો અને મળવાપાત્ર વ્યાજની રકમનું નાણાકીય વર્ષ મુજબ પત્રક તૈયાર કરવામાં આવશે અને ફંડ અગાઉ સેન્ટ્રલ રેકર્ડ કીપિંગ એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી તેની ખાતરી પછી જ GSFSમાંથી ફંડ ઉપાડવામાં આવશે. મિત્રો, એકાઉન્ટ નંબર મેળવ્યા પહેલા જેની કપાત થઈ છે એ પૈસા GSFSમાં જમા છે. GSFSમાં કર્મચારીનો ફાળો, સરકારનો ફાળો જમા છે. એ ઉપાડી અને નંબર આવી જાય એટલે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ એ પૈસા ત્યાં ટ્રાન્સફર કરશે કેન્દ્રીય રેકર્ડ કીપિંગ એજન્સીને. પણ ટ્રાન્સફર કરતા પહેલા એ ખાતરી કરવાની રહેશે કે આ જ કર્મચારીઓનો ફાળો અગાઉ ટ્રાન્સફર થઈ ગયો નથી, એટલે ડુપ્લિકેટ ટ્રાન્સફર ન થાય એના માટે ખાતરી કરી પછી જ GSFSમાંથી પૈસા ઉપાડવાના રહેશે. ફંડ ડેટા સિસ્ટમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. કેન્દ્રીય યોજના હેઠળ કેન્દ્રીય રેકર્ડ એજન્સીને ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસમાં કરવામાં આવેલું રોકાણ પર મળેલા વ્યાજનો ઉપાડ સમયાંતરે સરકારની સૂચનાઓ અનુસાર કરવામાં આવશે અને યોગ્ય સદર હેઠળ સરકારી ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો, જે GSFSમાં વ્યાજ મળે એનું રોકાણ કઈ રીતે કરવું સરકારની સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા પાત્ર કર્મચારીના મેચિંગ કન્ટ્રીબ્યુશન, મેચિંગ ફાળાની રકમ પગાર અને હિસાબી અધિકારીની કચેરી ગાંધીનગરમાંથી ઉપાડવા માટે, ઉપાડેલી રકમ ટ્રાન્સફર કરવા માટે કલમ 1A ની જોગવાઈઓ ધ્યાનમાં લેવી. આ બી મુદ્દો છે. અગાઉનો મુદ્દો એ મુદ્દો હતો. તો એ મુદ્દા મુજબ આપણે જે જોયું કે GSFSમાંથી નાણાં ઉપાડતા પહેલા ખાતરી કરવી કે અગાઉ ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી, એનો PPN PRN નંબર મેળવી લેવામાં આવ્યો છે. એ જોગવાઈઓ ધ્યાને લઈ પછી ટ્રાન્સફર કરવાનું રહેશે. પગાર અને હિસાબી અધિકારીની કચેરી ગાંધીનગરમાંથી કર્મચારી સરકારી સંસ્થાકીય ફાળા પર ચૂકવવા પાત્ર વ્યાજની રકમ ઉપાડવી. જો આ ઉપાડેલી રકમના ટ્રાન્સફર માટે ઉપરોક્ત કલમ એની જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવશે. શરૂઆતમાં સરકારી કર્મચારી સંસ્થાનો ફાળો મુખ્ય સદર 8342 હેઠળ સરકારના જાહેર હિસાબ ખાતે જમા કરવામાં આવશે અને નિયમ 38 મુજબ ભંડોળ ડેટા કેન્દ્રીય યોજના હેઠળ સેન્ટ્રલ રેકર્ડ કીપિંગ એજન્સીને સિસ્ટમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. તો જેનો PPN PRN નંબર નથી આવ્યો અને એનો ફાળો કાપવામાં આવ્યો છે તો એ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ 8342 દરે જાહેર હિસાબમાં જમા કરશે, GSFSમાં રાખશે, ઉપાડીને જ્યારે PPN PRN નંબર આવે ત્યારે એ સેન્ટ્રલ રેકર્ડ કીપિંગ એજન્સીને ટ્રાન્સફર કરશે. આ ફાળો સરકારના જાહેર હિસાબ ખાતે જમા થયા પછી તે સેન્ટ્રલ રેકર્ડ કીપિંગ એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવશે. કર્મચારીની બાકીની રકમ પર વાર્ષિક 8% દરે ચૂકવવા પાત્ર વ્યાજ 31 માર્ચ 2020 સુધી રહેશે. 1 એપ્રિલ 20 થી પ્રોવિડન્ટ ફંડ પર જે વ્યાજ છે એ જ સમાન દરે વ્યાજ આ દરમાં પણ જમા કરવામાં આવશે અને એનો ફાળો જ્યારે ટ્રાન્સફર કરવાનો થાય ત્યારે વ્યાજ સાથે ટ્રાન્સફર થશે. મિત્રો, કયા વ્યાજની વાત છે? તો જેના પૈસા 8342માં જમા થયા છે જાહેર હિસાબમાં અને હજુ સેન્ટ્રલ રેકર્ડ કીપિંગ એજન્સીને ટ્રાન્સફર નથી કર્યા તો સરકાર જ્યારે ટ્રાન્સફર કરશે ત્યારે પ્રોવિડન્ટ ફંડના માર્ચ 20 સુધી 8%ના વ્યાજ સાથે અને માર્ચ 20 પછી પ્રોવિડન્ટ ફંડ પર જે વ્યાજના દરો હોય એ દરો લગાડી અને વ્યાજ સાથે ટ્રાન્સફર કરશે.
સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીને ચૂકવવા પાત્ર વહીવટી ખર્ચની રકમ પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ ગાંધીનગરમાંથી ઉપાડવામાં આવશે. તો વહીવટી ખર્ચ માટે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ બિલ બનાવી અને પીઓમાંથી પૈસા ઉપાડશે. એનપીએસમાં કુટુંબ પેન્શન અને અશક્તતા પેન્શન માટે કર્મચારીનો ફાળો પરત કરવા સંબંધિત જિલ્લા તિજોરીમાંથી ઉપાડ કરવામાં આવશે. એનપીએસમાં અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શન એના વિડીયો અગાઉ મેં મૂક્યા છે. આ રૂલમાં ફરીથી એ રિપીટ પણ થશે. પણ જ્યારે અશક્તતા પેન્શન કે કુટુંબ પેન્શન ચૂકવવામાં આવે ત્યારે કર્મચારીનો ફાળો પરત કરવાનો થાય છે. તો એ ટ્રેઝરીમાંથી ઉપાડ કરીને પરત કરાશે. રાજ્યની સ્વાયત્ત સંસ્થાઓ, બોર્ડ નિગમના કર્મચારીઓ માટે મેચિંગ ફાળાની રકમ રાજ્ય સરકાર ભૂકવશે નહીં. જે બોર્ડ નિગમના કર્મચારીઓ છે, ઓટોનોમી બોડીના કર્મચારીઓ છે અને 14% ફાળો જે જમા કરાવવાનો છે એ સંસ્થાએ ભોગવવાનો રહેશે, રાજ્ય સરકાર ભૂકવશે નહીં. આવા કિસ્સામાં સંબંધિત ઉપાડ અને ચૂકવણી અધિકારી સંસ્થાના ફાળાની રકમ ઉપાડી સંબંધિત કર્મચારીના પેન્શન એકાઉન્ટ નંબરમાં જમા કરવાની રહેશે. તો બોર્ડ નિગમના કિસ્સામાં એ સંસ્થાના ફાળામાંથી નાણાં ઉપાડી અને સંસ્થાના કર્મચારીના પીઆરએન નંબરમાં જમા કરાવશે. કર્મચારીને એનપીએસ ખાતામાં જમા થયેલ વધારાની રકમ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા વસૂલ કરવાની રહેશે. મિત્રો, નિયમ 33, આ 32 નિયમ બહુ લાંબો હતો. હવે 6 નિયમો બાકી છે, પણ આખું ચેપ્ટર પૂરું થઈ જાય. વિડીયો થોડોક લાંબો થશે, પણ શાંતિથી સાંભળજો. ઉપાડ અને ચૂકવણી અધિકારી કક્ષાએ અનુસરવાની કાર્યપદ્ધતિ. તો જે કચેરીઓના ડ્રોઈંગ ઓફિસરો છે, જે કર્મચારીઓના ફાળાની કપાત કરે છે, એમના માટેની સૂચનાઓ છે. આ યોજનાના કર્મચારીઓ માટે એક અલગ પગાર બિલ રજીસ્ટર તૈયાર કરવામાં આવશે અને દર મહિને અલગ પે બિલ તૈયાર કરવામાં આવશે. ઇન્ટરગ્રેટેડ ફિનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને આપણે આઈએફએમએસ તરીકે ઓળખીએ છીએ, એના તમામ ઉપાડની ચૂકવણી અધિકારીઓને લોગિન આઈડી આપવામાં આવશે અને એના દ્વારા એ લોગિન આઈડીથી આ ફાળાની કામગીરી કરી શકશે. આ યોજના હેઠળની કપાત કેન્દ્રીય યોજના હેઠળના કર્મચારીઓના કાયમી નિવૃત્તિ ખાતામાં નિયમિત જમા થાય તેમ સુનિશ્ચિત કરવાના હેતુસર એનપીએસ લિંકનો ઉપયોગ કરવાનો છે અને ફાળાના કપાતની શિડ્યુલ ફોર્મ 5 મુજબ નિયમોની સાથે એક ફોર્મ 5 આપ્યું છે, પગાર બિલ સાથે ઓનલાઈન તૈયાર કરવામાં આવશે. તો આઈએફએમએસ નો જે લોગિન આઈડી છે એના આધારે એને એનપીએસ લિંકનો ઉપયોગ કરી અને ફોર્મ 5માં શિડ્યુલ તૈયાર કરવાનું છે અને એની પ્રિન્ટ આઉટ લઈ જનરેટ કરેલ સંદર્ભ પ્રિન્ટ આઉટ લેશો. શિડ્યુલનો જે સંદર્ભ નંબર જનરેટ થયો હશે એ શિડ્યુલ પર નોંધવામાં આવશે અને ટ્રેઝરી અને પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસમાં નિયત તારીખે બિલો સાથે રજૂ કરવામાં આવશે. તો ડ્રોઈંગ ઓફિસર એનો ફાળો જે પગાર બિલ બનાવે ત્યારે કાપવાનો છે એ આ રીતે કપાત કરવાની રહેશે. એનપીએસ શિડ્યુલ મુજબની આવતી કપાતની રકમો તથા બિલના ઇનર તથા આઉટર કોલમમાં નિયત કોડ સાથે દર્શાવાતી કપાતની રકમોના મેળવણા કરીને જ બિલ તિજોરી ખાતે મોકલવાનું રહેશે. તો જે ટ્રેઝરીમાં બિલ મોકલવાનું છે એનું રિકન્સિલેશન કરવાનું રહેશે. હવે મિત્રો, પંચાયત આપણે અગાઉ રૂલ 33માં જે જોયું, રૂલ 33માં એ સરકારી કચેરીઓ માટેનો રૂલ હતો, સરકારી ડ્રોઈંગ ઓફિસરનો રૂલ હતો. હવે પંચાયતના જે કર્મચારીઓ છે અને ગ્રાન્ટેડ સંસ્થાના જે ઉપાડ અધિકારીઓ છે એમને કઈ કાર્યવાહી કરવાની છે? તો પંચાયત કક્ષાએ હિસાબી અધિકારી જિલ્લા પંચાયતે આ યોજના હેઠળ કર્મચારીઓ અધિકારીઓ માટે તેઓના શિડ્યુલ સિસ્ટમથી ફોર્મ 5 મુજબ તૈયાર કરી રેફરન્સ નંબર નોંધી હિસાબ મેળ કરી શિડ્યુલ માટેના ચલણ સિસ્ટમથી ઓનલાઈન તૈયાર કરવાના રહેશે. તો
તો એનપીએસ લિંક ઉપર જઈ અને સિસ્ટમથી જ એમણે આ તૈયાર કરવાનું રહેશે. ચલણ સાથે શિડ્યુલની હાર્ડ કોપી સામેલ રાખી નોટ પેએબલ ઇન કેશ ચેક સાથે આવા ચલણો તિજોરી કાઉન્ટર ઉપર રજૂ કરી જમા તબદીલ રકમો સરકારમાં જમા કરાવવાની રહેશે. તો ચલણની સાથે એક શિડ્યુલની હાર્ડ કોપી એટલે પ્રિન્ટઆઉટ લેવાની છે અને નોટ પેએબલ ઇન કેશ એવો એક ચેક લખવાનો છે અને એ ચલણ તિજોરીના કાઉન્ટર ઉપર રજૂ કરવાનું છે એટલે બાય ટ્રાન્સફર એન્ટ્રી એ જમા થશે. રૂલ નંબર 35, જેઓના પગાર બિલોનું તિજોરી કચેરી દ્વારા સીધું ચૂકવણું થાય છે તેવી પંચાયતો સિવાયની ગ્રાન્ટીન એડ સંસ્થાઓ દ્વારા હાથ ધરવાની કાર્યપદ્ધતિ. જે સંસ્થાઓના પગાર બિલનું ચૂકવણું ટ્રેઝરી કરે છે એવી ગ્રાન્ટીની સંસ્થાની, દાખલા તરીકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ, તો જિલ્લા શિક્ષણાધિકારી અને તેવા અન્ય અધિકારીઓ કે જેઓ ગ્રાન્ટીન એડ સંસ્થાઓના પગારનું ચૂકવણું સીધું તિજોરી કચેરીમાંથી કરે છે તેઓએ ઓનલાઈન ફોર્મ 5 મુજબ સદરવાર તથા સંસ્થાવાર શિડ્યુલ તૈયાર કરાવી પગાર માટેના ગ્રાન્ટીન એડ બિલ સાથે નવી પેન્શન યોજનાના ફાળાની કપાત કરી તે અંગેના શિડ્યુલ રેફરન્સ નંબર સાથે તિજોરી કચેરીમાં બિલ રજૂ કરવાના રહેશે. દરેક સંસ્થાએ નવી પેન્શન યોજનાના કર્મચારીઓના શિડ્યુલ મુજબની કપાત અને બિલમાં દર્શાવેલ કપાતના મેળવણું કરીને બિલ તિજોરી કચેરીમાં રજૂ કરવાનું રહેશે. નિયમ 36, તિજોરી કચેરીમાંથી ઉપાડ નહીં કરતી ગ્રાન્ટીન એડ સંસ્થાઓ માટે ઉપાડ અધિકારી કક્ષાએ અનુસરવાની કાર્યપદ્ધતિ. તો જે ગ્રાન્ટીન એડ સંસ્થાઓ છે કે સરકાર ગ્રાન્ટ આપે છે પણ એમના પે બિલો તિજોરીમાં રજૂ નથી થતા, તો એમને શું કાર્યવાહી કરવી છે એ નિયમ 36માં આપે છે. આવી સંસ્થાઓના કર્મચારીઓના કિસ્સામાં ફાળા કપાતનું શિડ્યુલ ફોર્મ 5 મુજબ જે અધિકારીઓના લોગિન હેઠળ પગાર બાંધણી અંગેની કામગીરી કરવામાં આવે છે, તો પે ફિક્સેશન માટે દરેક અધિકારીને લોગિન આઈડી આપેલો છે, તો તેઓએ સિસ્ટમ દ્વારા ઓનલાઈન શિડ્યુલ તૈયાર કરી સંદર્ભ નંબર નોંધી કપાતનો હિસાબ મેળ કરી અને પ્રિન્ટ મેળવવાની રહેશે. એમના બિલો ટ્રેઝરીમાં નથી જતા એટલે એમનો ડ્રોઈંગ ઓફિસર કોડ નહીં હોય, પણ પે ફિક્સેશન માટે એમને એક લોગિન આઈડી આપેલો છે તો એનો ઉપયોગ કરવાનો છે. શિડ્યુલ તૈયાર કર્યા પછી ચલણ તૈયાર કરી ફાળાની રકમ ચલણથી નિયત થયેલ બેંકમાં જમા કરાવવાની રહેશે. જે કર્મચારી પ્રતિનિયુક્તિ પર છે, રાજ્ય સરકારના કર્મચારી છે પણ બોર્ડ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ પર છે અથવા સ્થાનિક સંસ્થામાં ગ્રાન્ટીન એડ સંસ્થામાં સેવા આપી રહ્યા છે, તેના કિસ્સામાં એનપીએસ લિંક ઉપર ઉપલબ્ધ કર્મચારીના ફાળા માટે ફોર્મ 5 અને સંસ્થાકીય ફાળા માટે ફોર્મ 6 એ વિગતો ભરવામાં આવશે. શિડ્યુલ તૈયાર કરી કર્મચારીઓનો ફાળો અને સંસ્થાનો ફાળો અલગ, એ બંનેના ચલણ અલગ તૈયાર કરવાના છે અને કર્મચારીનો ફાળો અને મેચિંગ ફાળો નિર્ધારિત બેંકમાં શિડ્યુલ સાથે જમા કરાવવામાં આવશે. નિયમ 37, પગાર અને હિસાબી અધિકારીની કચેરી અને તિજોરી કચેરી દ્વારા કરવાની કામગીરી. તો કર્મચારીઓના રજૂ થતા પગાર બિલો સાથે સિસ્ટમથી જનરેટ થયેલ એનપીએસના શિડ્યુલ જોડવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે. તો પીઓ ટ્રેઝરીમાં જે બિલ રજૂ થાય છે એમાં એનપીએસ સિસ્ટમના જે શિડ્યુલ છે એ પગાર બિલ સાથે જોડાય એની કાળજી રાખવાની રહેશે. કોણ જોશે? તો પીએઓ અથવા ટ્રેઝરીના જે ઓડિટ છે, ઓડિટ દરમિયાન સંબંધિત ઓડિટરે તમામ પગાર બિલ પાસ કરતી વખતે એનપીએસ શિડ્યુલના રેફરન્સ નંબર આઈએફએમએસ હેઠળના ઓડિટ મોડ્યુલમાં એન્ટર કરવાના
રહેશે. તો ઓડિટર આ નંબર જે એનપીએસના શેડ્યુલ પર રેફરન્સ નંબર આપ્યો છે એ આઈએફએમ સિસ્ટમમાં ટ્રેઝરી કે પીઓનો ઓડિટર એન્ટર કરશે. એનપીએસ શેડ્યુલના રેફરન્સ નંબર નોંધાયાની જરૂરી ખાતરી કર્યા બાદ જ સંબંધિત અધિકારીએ બિલ મંજૂર કરવાનું રહેશે. પગાર બિલના ચેક ઇસ્યુ થઈ ગયા બાદ ચેકની તારીખવાર એડવાઇસ તથા ડિલિવરી રિપોર્ટ પગાર ચૂકવણીની તારીખો મુજબ નિયમિત રીતે જનરેટ કરી લેવાના રહેશે. આ યોજનાના કપાતના શેડ્યુલ તથા ચૂકવણીની વિગતો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીથી ઉપલબ્ધ થશે. તો આ યોજના હેઠળ જે કંઈ કપાતો થઈ છે એની વિગત મેળવવી હોય તો હિસાબ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ રાખે છે તો ત્યાંથી ઉપલબ્ધ થશે. રોકડમાં ચૂકવવા પાત્ર નથી તેવા ચેક સાથે નોટ પેએબલ ઇન કેશ એવા ચેક સાથે ચલણ અને શેડ્યુલ મળે ત્યારે પંચાયતે કપાતની ટ્રાન્સફર એન્ટ્રીથી રકમ હિસાબમાં જમા લેવાની રહેશે અને ચલણના પોસ્ટિંગ વખતે ઉપલબ્ધ કોલમમાં કપાત શેડ્યુલના રેફરન્સ નંબર નોંધવામાં આવશે. આ જ રીતે બેંકમાંથી સીધા જમા થઈ આવતા ચલણ અને શેડ્યુલ સિસ્ટમમાંથી જનરેટ થયા ખાતરી કરી નિયત કોલમમાં કપાત શેડ્યુલના રેફરન્સ નંબર નોંધ્યા બાદ ચલણનો ડેટા હિસાબમાં લેવામાં આવશે. મિત્રો આ કામગીરી કોઈ કચેરીઓએ નથી કરવાની, ટ્રેઝરી અને પીઓએ કરવાની છે. કોઈ પણ કેસમાં પગાર બિલ કે પોસ્ટિંગમાં આવતા ચલણોનો સંદર્ભ ઓડિટમાં કે ચલણ પોસ્ટિંગ વખતે બુક શાખામાં શેડ્યુલ રેફરન્સ નંબર નોંધવાના બાકી રહે તેની તકેદારી રાખવાની રહેશે. મિત્રો ખાસ અગત્યનો નંબર છે રેફરન્સ નંબર. ચલણનો રેફરન્સ નંબર બરાબર નહીં નોંધાયો હોય તો મિસક્લાસિફિકેશન થશે. નિયમ 38 પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક કરવાની કામગીરી. આ કામગીરી કોઈ કચેરીઓએ નથી કરવાની, પણ આ કામગીરી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કરે છે એની જાણકારી દરેક કચેરીને હોવી જોઈએ. તો પગાર અને હિસાબી કચેરી, તિજોરી કચેરી ખાતે પગાર બિલ, ગ્રાન્ટીનેડ સંસ્થાઓના કિસ્સામાં પગાર બિલોના ચેક ડિલિવર થયેથી પગારની તારીખે એડવાઇસ જનરેટ થતાની સાથે નવી પેન્શન યોજના નીચે થયેલ તમામ કપાતની વિગતો નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ખાતે એનપીએસના લોગિન ખાતેથી ઉપલબ્ધ થઈ શકશે. સેન્ટ્રલ સ્કીમ હેઠળ આવી કપાતોનો ડેટા અપલોડ કરવા, નિયુક્ત ટ્રસ્ટી બેંકમાં ભંડોળ જમા કરાવવા, સરકાર દ્વારા વખતો વખત નિર્ધારિત સમય મર્યાદામાં ડેટા ફાઇલ કરવા, અપલોડ કરવાનો રહેશે. તો એ કામગીરી કરવાની છે પેન્શન પ્રોવિડન્ટ ફંડ. એકવાર રિપોર્ટ જનરેટ થઈ ગયા પછી સરકારના ફાળાની રકમ પરત કરવા માટે કપાતની રકમનું બિલ તાત્કાલિક બનાવવામાં આવશે. આ નિયમોના નિયમ 19(2) ના પેટા નિયમ 2 માં ઉલ્લેખિત સદરે ટ્રાન્સફર કરવામાં આવશે. આમ કર્મચારીનો ફાળો, સરકાર સંસ્થાનો ફાળો બંને નિયમ 19 મુજબ જમા કરવામાં આવશે. ફાળાની રકમ જમા કરાવવા જનરેટ થયેલ ફાઇલની એનએસડીએલની એનપીએસ સ્કેન સાઇટ પર નિયત લોગિન દ્વારા અપલોડ કરવામાં આવશે. ફાઇલ અપલોડ કર્યા પછી જનરેટ થયેલા ચલણ દ્વારા ટ્રસ્ટી બેંકના નામે એક જ ચેક મેળવી કર્મચારી સરકારી સંસ્થાના ફાળાની રકમ તરત જ જમા કરાવવામાં આવશે. લેવલ 1 હેઠળ આવતા કર્મચારીઓના ફાળાની વિગતો અને સરકાર સંસ્થાઓના ફાળાની વિગતો ફોર્મ 7 વ્યક્તિગત ખાતા વહીમાં જાળવવામાં આવશે અને બ્રોડશીટમાં દાખલ કરવામાં આવશે. જેમના કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર PRN હજુ જનરેટ થવાના બાકી છે તેવા કર્મચારીઓ પાસેથી મળેલી કપાતના સંદર્ભમાં એકાઉન્ટ તૈયાર કરવામાં આવશે. એકવાર તેમના નંબરો ઉપલબ્ધ થઈ જાય પછી કર્મચારી સરકારી સંસ્થાનો ફાળો વ્યાજ સાથે ટ્રસ્ટી બેંકમાં કેન્દ્રીય યોજના હેઠળ જમા કરવામાં આવશે.
મિત્રો આ કામગીરી કોઈ કચેરીઓએ નથી કરવાની, નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કામગીરી સમજી રહ્યા છે. સેન્ટ્રલ સ્કીમ હેઠળ ફાળાના ટ્રાન્સફરની શરૂઆત પહેલાના સમયગાળા માટે કર્મચારી સરકારી સંસ્થાના ફાળાની વ્યાજ સહિત તમામ જમા રકમના સંદર્ભમાં નાણાકીય વર્ષ મુજબનું સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવશે અને તે અંતર્ગત ફાઇલ જનરેશન દ્વારા કેન્દ્રીય યોજના હેઠળ ટ્રસ્ટી બેંકમાં જમા કરાવવામાં આવશે. આ કામગીરી પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કરશે. અને મિત્રો છેલ્લો નિયમ 39. જો આપે કન્ટિન્યુઅસ મારો વિડીયો સાંભળ્યો હોય તો આભાર આપનો કે આટલો લાંબો વિડીયો આપ સાંભળી રહ્યા છો. હવે આ છેલ્લો રૂલ છે, એની ચર્ચા કરીએ એટલે પ્રકરણ 7 પૂર્ણ થશે. અન્ય સામાન્ય સૂચનાઓ. આ સૂચનાઓ ચુસ્તપણે પાલન થાય તે જોવાની જવાબદારી સંબંધિત કચેરી સંસ્થાના જવાબદાર અધિકારીની રહેશે. તો આ જે કંઈ સૂચનાઓ રૂલમાં આપી છે એ સૂચનાઓ ફોલો કરવાની જવાબદારી જે તે કચેરીના વડાઓની ઉપાડ અધિકારીઓની છે. જે કચેરીઓમાં જીસ્વાન ઉપલબ્ધ ન હોય, જે ગ્રાન્ટીન એડની સંસ્થાઓ છે જ્યાં જીસ્વાન નથી, તેવી કચેરીઓ વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા અથવા પગાર બાંધણી માટે નોડલ ટ્રેઝરી ઓફિસની મદદથી કાર્યો હાથ ધરશે. જ્યાં જીસ્વાન નથી ત્યાં પે ફિક્સેશન માટે એમની એક નોડલ ટ્રેઝરી નક્કી કરવામાં આવી છે. ટ્રેઝરીમાં જીસ્વાન છે એની મદદથી આ કામ કરી શકશે. જ્યાં મોંઘવારી ભથ્થાના વધારાના પગલે કે ઇજાફાના કારણે કે પગાર સુધારણાના કારણે ફાળાની કપાત કરવામાં આવી હોય ત્યાં આઈએફએમ સિસ્ટમમાં નિયમિત પગાર બિલના વિકલ્પને બદલે બાકી રકમનો વિકલ્પ પસંદ કરવામાં આવશે અને એન્ટ્રી કર્યા પછી કપાતની નિયત પદ્ધતિને અનુસરવામાં આવશે. મિત્રો આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે સરકાર મોંઘવારી ભથ્થું મોડેથી જાહેર કરતી હોય છે, તો મોંઘવારી ભથ્થાના તફાવતની જે કપાત કરવાની થાય અથવા કોઈનું ઇન્ક્રીમેન્ટ મોડું થયું છે અથવા પગાર સુધવાના કારણે કોઈ એરિયસ ચૂકવવાનું છે, તો આઈએફએમએસ સિસ્ટમમાં નિયમિત પગાર બિલનો જે વિકલ્પ છે એના બદલે એરિયસ વિકલ્પ પસંદ કરવાનો છે, બાકી રકમનો વિકલ્પ, અને એન્ટ્રી કરીને કપાત નિયત પદ્ધતિને અનુસરવાનું છે. તો મિત્રો અહીં પ્રકરણ 7 રૂલ 28 થી 39 પૂર્ણ કરીએ છીએ. આપે 1 કલાક સુધી મને સાંભળ્યો, આભાર. ફરી વિનંતી કે આવા જ વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ કરો. જો આપને ભગવદ્ ગીતા પર રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.